ભેસાણ ગ્રામ પંચાયતમાં વિકાસ કામોને લઈને વિવાદ, સરપંચના પતિ સામે ગામ લોકોના ગંભીર આક્ષેપ। વિકાસ કામોને લઈ ગ્રામજનોમાં રોષ, સરપંચના પતિ દ્વારા ધમકાવ્યાના ગામ લોકોના આક્ષેપ। ઉચ્ચ સ્તરીય તપાસની ગ્રામજનોએ માંગ કરી। મહેસાણા જિલ્લાના ભેસાણ ગ્રામ પંચાયતમાં વિકાસ કામોને લઈને ગામના કેટલાક રહેવાસીઓ અસંતોષ વ્યક્ત કર્યો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં જ્યાં પહેલેથી જ આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો ત્યાં તેના ઉપર પેવર બ્લોક નાખવામાં આવ્યો છે, જ્યારે અન્ય જરૂરી વિસ્તારોમાં હજુ સુધી બ્લોક પાથરવામાં આવ્યા નથી। ગામના કેટલાક રહેવાસીઓનો દાવો છે કે આ કામગીરીને કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે। સ્થાનિક મહિલાઓએ પણ પાણી ભરાવાની સમસ્યા અંગે પોતાની રજૂઆત કરી હતી। આ ઉપરાંત ગામના એક વૃદ્ધ વ્યક્તિએ એવો પણ આક્ષેપ કર્યો છે કે રજૂઆત કરવા જતાં સરપંચના પતિ દ્વારા પોલીસ બોલાવીને ધમકાવવામાં આવ્યા હતા, એવો આક્ષેપ કરવામાં આવ્યા હતા। ગામના જાગૃત નાગરિક જયદીપસિંહ ચાવડાએ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે। તેમના જણાવ્યા મુજબ જો કોઈ અનિયમિતતા થઈ હોય તો જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ। પહેલા અહીંયા નાખવા હતા અને પછી અહીંયા ઠાર પાડતો પાડતો અહીંયા આવ્યો, તમારે કઈ પેલું નતું તમતા। તો આ તમારો ભાગનો જે વિસ્તાર છે એ નીચો છે, નીચે આવું અથર કરી દીધું તો પાણી ભરાવાની સમસ્યા થશે ખરી? હા, થશે જ ને। તો તમે કોઈ જગ્યાએ રજૂઆત કરી છે સરપંચને કે કોઈને? સરપંચ કાલ આવ્યા હતા, કીધું તું તે પણ કઈ બોલ્યા જ નહીં સરપંચ જ ને। તો હવે તમારા પાણીના તમારા રસ્તામાં તમારા નિકાલ માટેની શું વ્યવસ્થા છે? હા, એ તો હવે બ્લોક નખાવા જ પડશે ને, આ તો શું થશે? હવે આ તો અમારે અહીંયા ઘર મોડે જ પાણી ભરાઈ રહેશે ને। કે આ બ્લોકના નીચે શું હતું પેલા આઈસીસી રોડ હતો, એના ઉપર પાછા બ્લોક નાખ્યા। બરાબર, તો અહીંયા જો બ્લોક નાખ્યો ને તમારે ત્યાં બ્લોક ના નાખવાનું કારણ શું છે? શીખર એ તો અહીંયા પાસે હતા કે અહીંયાથી કે જે જગ્યા ઉપર થયા હોય એ જગ્યા ઉપર કે નોખવા પડે એ રહી એમ કે તારે પછી આપણે શું કહેવાનું? એવું થોડું હોતું હશે, કોઈ એવું હોય કોઈ આ જગ્યા પર ઈથી નોખતા આવ્યો તો હોય પાસ થાય। હવે અમારા અહીંયા હવે આ બધું પાણી છે ફરાશે, બધો કરવાનો જવાનું જોઈએ, એ નીકળવાનું છે। નાગરિક તરીકે એવું કહું છું કે જે જગ્યાએ આરસીસી રોડ હોય એના ઉપર બ્લોક નાખવાની કોઈ જરૂર નથી। તેમ છતાં એ લોકો કહે છે કે અમે ભાજપવાળા ગ્રાન્ટ લાયા છીએ અને અમે અમારી રીતે અમારું લોકેશન હોય ત્યાં જ ગ્રાન્ટ નાખીશું, અને એ જગ્યાએ જ્યારે લોકો નાખવા માંગે છે, જે વ્યક્તિએ વિરોધ કર્યો એના સામે આ લોકો ખોટી ફરિયાદો કરવા તૈયાર થયા છે। રાજેન્દ્રસિંહ ભૂપતસિંહ, ગામ ભેસાણા। મેં 2022માં ટીડીઓ સાહેબ તથા મામલતદાર સાહેબને અરજીઓ આપી હોવા છતાં અમારું કામ થતું નથી, અને હું કાલે આ બધી મારા જોડે અરજીઓ છે અને સહી સિક્કા છે, બરોબર। પછી તલાટી સાહેબોને આવેલી છે અને રસ્તાનું કામ લખેલું છે, અને અમારા ગામમાં શીતળા માતાના આખા ગામનો રસ્તો હોવા છતાં કાદવ કીચડ થાય છે, અને કાદવ કીચડ થાય છે એ માટે મેં કાલે અરજી કરી તો સરપંચે મારા ઉપર દાદાગીરી કરી, અને મારા ઉપર સરપંચના પતિએ મારા ઉપર દાદાગીરી કરી, અને મને તમારે થાય એમ કરી લો એવો મને જવાબ આવ્યો, અને મારા માટે પોલીસ બોલાવી, અને મારા હાઈટ વર્ષે મારા પોલીસ કેસ જેવું મને લાગી આવ્યું, તો એના ઉપર કાર્યવાહી કરવા વિનંતી। હું ઝાલા શંકરજી જીલુજી, પંચાયતના સભ્ય, વોર્ડ નંબર 7, બરાબર। મેં આજ દિન સુધી આ જે અમુક જગ્યાએ જે રોડની જરૂર છે આરસીસીની વારંવાર રજૂઆત, લેખિત રજૂઆતો કરેલી, તેમ છતાં પણ એમને કોઈ કાર્યવાહી કરે નહીં, અને જો બ્લોક આરસીસી રોડ હોવા છતાં પણ ઉપર બ્લોક પાથરવા, અને એ ભાજપના કાર્યકર્તા હોવાથી અમારા એમની પોતાની મનસ્વી વર્તન કરી અને એમનું કામ ચાલુ રાખ્યું, અને અમારે ગ્રાન્ટ કે અમે લાયા છીએ આમ છે તેમ છે। અમે જો કહીએ અત્યારે હાલ આ સ્કૂલમાં જવાના રસ્તામાં કોઈ ઠેકાણું નથી, બાળકો ચોમાસામાં તકલીફ પડે, બરાબર। હાઈસ્કૂલમાં જવાનો રસ્તો ખરાબ, બરાબર। આ જે રસ્તો હાલ પંખી કરતી ઓમ જવાનું, કોઈ બાળક અત્યારે હાલ સ્કૂલમાં જાય તો પાણીની તકલીફ પડે, બરાબર। તો કઈ રીતે જવું એની સમય તો એનો હલ થતો નથી, અને જો રોડ છે તો બ્લોક પાથરી દેવામાં આવે। એટલે સરપંચના પતિદેવની જે દાદાગીરી છે એ બારામાં જાણવા મળ્યું હતું, તો એ શું કહેવા માંગશે? હા, તે વાત સાચી છે। જે અમારા ભાઈ શ્રી દિલીપજીને એમને મને ફોન કર્યો હતો કે ભાઈ આ રીતનું છે, બરાબર, ઠરાવ થઈ ગયેલો નહીં, કોઈ જાતનું અમને જાણ કરવામાં નહીં આવતી સભ્યોને કે આ ઠરાવ થાય તો ઠરાવમાં તમારે જાણ તો કરવી પડે ને, સભ્યને જાણ તો કરે, જુદા ઠરાવ કર્યા રહે અને નવા ઠરાવ કોઈ કરતા નહીં, અને કરે એમાં સહીઓ દઈ લેતા અને જાતે બનાવી દઈ। તો અમારા પંચાયતમાં સભ્ય રહેવાની કોઈ જરૂર ખરી?
ગ્રામ સભા થતી હોય તે હા ગ્રામ સભામાં ગઈ ગ્રામ સભામાં હું એકલો જ ફક્ત સરપંચ રહી સરપંચ ખરા સભ્ય કોઈ નહીં તો કયા અધ્યક્ષ પણ એમને ગ્રામ સભા લઈ કોઈ તાલુકા કે જિલ્લા કક્ષાનો કોઈ માણસ નતું. બીજી અન્ય સમસ્યામાં અમારા જે ગામમાં કરું ભેસાણા એના અંદર તમને 100 થી 150 એવા રસ્તા છે જે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં છે. પાણી ભરાય છે, રોગચાળો થાય એવી છે, લોકોને આવવા જવાને ખૂબ જ તકલીફ છે. તમે આ જોઈ રહ્યા છો કે અહીંયા મહેશભાઈ પટેલનું આ જે ખરા ઘરની આખી આ ચાલી છે એના અંદર એમને અહીંયા બ્લોક નાખવાની ખૂબ જરૂર છે, છતાં એમના બ્લોક નહીં નખાય. આ બાજુ જુઓ તો અહીંયા આરસીસી રોડ છે, આરસીસી રોડ ઉપર બ્લોક પાથર્યા છે. અહીંયા ભ્રષ્ટાચાર કેવો છે એ પણ તમને બતાવું. અહીંયા પટેલ દિલીપભાઈ નારાયણભાઈ એટલે એમનું ઘર આ રહ્યું, એમના ઘરથી અંબાલાલભાઈ પટેલ એમના ઘર સુધી પેવર બ્લોક નાખ્યો છે. હું એ આપને બતાવું એમનું ઘર ક્યાં આવ્યું છે અને ક્યાં સુધીનું કામ થયું છે. અહીંયા આ જે ભ્રષ્ટાચાર ખરો ને એ બધાને હરખા ભાગે વેચી મારવાની જે પ્રથા કરી ને આ જો બ્લોકની કેવી ખરાબ પરિસ્થિતિ છે. બધા જ બ્લોક તૂટેલા છે અને એના ઉપર તીગડો મારીને કામ કરેલું છે. એક પણ જગ્યાએ લેવલનું કામ થયું નથી. અહીંયા બાળ મજૂરીનો પ્રશ્ન પણ ખૂબ જ છે. અને આ જે મેં જે નામ દીધું અંબારામભાઈ પટેલ એમનું ઘર છે આ. હવે આ ઘર અંબારામભાઈ પટેલનું ઘર છે અને વિચાર કરો આ ઘરથી લઈ અને ત્યાં સુધીના પૈસા કોણ ખાઈ ગયું? સરપંચ ખાઈ ગયા, સરપંચના પતિ ખાઈ ગયા, કે આ વોર્ડના સભ્યો ખાઈ ગયા, કે તલાટી કમ મંત્રી ખાઈ ગયા, કે ટીડીઓ ખાઈ ગયા, કે ડીડીઓ ખાઈ ગયા, કે આ કોન્ટ્રાક્ટર ખાઈ ગયા? આ બધામાંથી કોણ પૈસા ખાઈ ગયું છે એ હવે આ ગામના લોકો પ્રશ્ન કરી રહ્યા છે. કારણ કે આ તમે જુઓ આમના ઘરથી અહીંયા સુધી તો કશું જ પાથરેલું નથી. અહીંયા કામ પૂરું થઈ ગયું છે. તો આ પૈસા કોણ ખાઈ ગયું? સરપંચ ખાઈ ગયા કે એમના પતિ ખાઈ ગયા, કે અહીંયા સભ્યો ખાઈ ગયા, કે કોણ ખાઈ ગયો? બધા જ પ્રશ્નો આ કરી રહ્યા છે. 100 થી 150 એવા રસ્તાઓ છે જો ખરેખર જરૂર છે બ્લોક નાખવાની કે આરસીસી રોડ બનાવવાની, એ નહીં થાય. પરંતુ આ લોકો ખરા એ ફક્ત અને ફક્ત ભાજપની પીપુડી વગાડતા હતા, એના કારણે એ લોકો ગ્રાન્ટ લાયા અને સરપંચ ખરા એ ભાજપના ગુણગાન ગાય. એટલા માટે એમના દબાણના કારણે આ આરસીસી રોડ હતો એના ઉપર બ્લોક નાખ્યો છે. તો અમે પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કે આ ભ્રષ્ટાચાર અને આ ગેરવહીવટ થવાનું કારણ શું છે? જય હિન્દ. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.